હેલો ક્લાસ, હાઉસ યુ? કેમ છો બધા? ફાઇનલી આપણે ઓનલાઈન સ્ટડી સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર સ્ટાર્ટ કરશું આપણે બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. હેડિંગ મારું બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને હા, બીજી વાત, લેક્ચરમાં જે પણ કંઈ પોર્શન ચલાવવામાં આવે આમની તમારે ફેરબુક બનાવવાની છે અને આ ફેરબુકની પીડીએફ મને તમારે ડેઈલી શેર કરવાની રહેશે. એટલે મને તો ખ્યાલ આવે ને કેટલા મિત્રો મારું લેક્ચર જોવે છે. હા કે ના? ચલો હેડિંગ મારીએ બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તમારી ટેક્સ્ટ બુકના ફર્સ્ટ પેજમાં ઇન્ટ્રોડક્શન પોર્શન આપેલો છે. એ પોર્શન શું કહેવા માંગે છે કે જે પણ કંઈ અર્થ ઉપર લાઈફ આપણે બધે સર્વાઈવ કરીએ છીએ, લાઈફ આપણે જીવીએ છીએ, એન્જોય કરીએ છીએ, એમાં મેન 2 કેમિકલ રિએક્શન પાર્ટિસિપેટ થતી હોય. કઈ કઈ રિએક્શન? તો કે ફર્સ્ટ વન આપેલી છે કે જે પણ કઈ સોલાર એનર્જી છે, આ સોલાર એનર્જીનું આપણે કન્વર્ઝન કરીએ છીએ કેમિકલ એનર્જીમાં. ચલો શું આપેલું છે કે ભાઈ સોલાર એનર્જીનું કન્વર્ઝન કરીએ છીએ આપણે કેમાં? તો કે ભાઈ કેમિકલ એનર્જીમાં. આમાંથી જે પણ કઈ વોટર અને કાર્બન ડાયોક્સાઇડ છે, આનું કન્વર્ઝન કેમાં થતું હોય છે? આનું કન્વર્ઝન થાય રિડક્શન કરવામાં. કેનું રિડક્શન કરવામાં? તો કે ઓર્ગેનિક મેટરનું. જે પણ કઈ ઓર્ગેનિક મેટર છે આનું રિડક્શન કરવામાં, પ્લસ ઓક્સિજન વાળી જે પણ કઈ ફોટોસિન્થેસિસ છે આના કન્વર્ઝનમાં આપણે વોટર અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે. ફર્સ્ટ રિએક્શન શું કહેવા માંગે છે? અરે સાવ સિમ્પલ છે. શું કહે છે મિત્રો કે જે પણ કઈ સોલાર એનર્જી સિસ્ટમ પાસે અવેલેબલ છે એ સોલાર એનર્જીનું કન્વર્ઝન કરવાના છે કેમિકલ એનર્જીમાં. આ કન્વર્ઝન ઉપરથી જે આપણો વોટર મોલેક્યુલ અને કાર્બન ડાયોક્સાઇડ આમનું કન્વર્ઝન કેમાં થાય? તો કે ઓર્ગેનિક મેટરનું રિડક્શન કરવામાં અને ઓક્સિજન ફોટોસિન્થેસિસ પ્રોસેસમાં. તો હવે આની રિવર્સ રિએક્શન તમે કરો. જો ફોટોસિન્થેસિસ રિએક્શન છે આમનું રિવર્સ કરો તો તમે જો ઓર્ગેનિક મટીરીયલનું તમે કરો છો ઓક્સિડેશન, તમને શું પ્રોડ્યુસ થવાના છે? તમને પ્રોડ્યુસ થશે વોટર, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એનર્જી. તો આ બંને રિએક્શન ઉપરથી આપણે કહી શકીએ કે જે મેટલ આયન છે એ મેટલ આયનનો કંઈક ઇમ્પોર્ટન્ટ રોલ હશે. ચાહે મેટલ તમારો પ્રોટીનમાં પ્રેઝન્ટ હોય, ચાહે મેટલ તમારો એન્ઝાઇમમાં પ્રેઝન્ટ હોય, એની પાસે કંઈક સ્પેસિફિક ઇમ્પોર્ટન્સ ધરાવતું હશે અને કંઈક સ્પેસિફિક સ્ટ્રક્ચર હશે, તો કંઈક સ્પેસિફિક પ્રોપર્ટીઝ ધરાવતું હશે. તો એવું કહી શકીએ કે આ બંને રિએક્શનમાં મેટલ આયન પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ અને આનું કંઈક સ્ટ્રક્ચરનું પણ ઇમ્પોર્ટન્સ દેખાતું હશે. તો એવું ખબર પડી કે ભાઈ આ બધા ઓર્ગેનિક મેટર્સ અને બધા બાયોમોલિક્યુલ્સ. તો આમ એક કેમિસ્ટ્રીની નવી જ ફિલ્ડની શરૂઆત થઈ જેને નામ આપ્યું બાયોકેમિસ્ટ્રી. હા કે ના? હવે આ બાયોકેમિસ્ટ્રીની સ્ટડી ઉપરથી એવું ખ્યાલ આવ્યું કે અમુક એવી ઇનઓર્ગેનિક મેટલ છે, અમુક એવી મેટલ છે કે જેનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. જેમ કે આપણું હિમોગ્લોબિનમાં Fe મેટલ હોય તો આનો એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય ને મિત્રો. તો આપણને ખબર પડી કે અમુક ઇનઓર્ગેનિક મેટલનો ખૂબ જ મહત્વનો રોલ જોવા મળ્યો. કેમાં? તો કે બાયોકેમિસ્ટ્રીમાં. એટલે એક નવી શરૂઆત થઈ, એક નવી બ્રાન્ચ આવી જેનું નામ પડ્યું બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇઝ નથિંગ બટ bridge between biochemistry and inorganic chemistry. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી આ બંને વચ્ચેનો બ્રિજ હોય, અથવા તો બાયોલોજી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી વચ્ચેનો બ્રિજ હોય. એ બ્રિજ કોણ છે? બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. સમજાણું? સિમ્પલ હતું તમારું ઇન્ટ્રોડક્શન પોર્શન. શું કહેવા માંગે છે દોસ્ત કે ભાઈ આ અર્થ ઉપર હ્યુમન કે એનિમલ્સ કે કોઈ પણ પ્રકારની લિવિંગ સિસ્ટમ કે જે પોતાની લાઈફ જીવે છે એમાં મેન 2 રિએક્શન જોવા મળતી હોય. ફર્સ્ટ વન કઈ છે? તો કે ભાઈ સોલાર એનર્જીનું કન્વર્ઝન થતું હોય કેમિકલ એનર્જીમાં. એમાં શું થતું હોય? તો કે વોટર અને કાર્બન ડાયોક્સાઇડનું કન્વર્ઝન થઈ અને ઓર્ગેનિક મેટરનું રિડક્શન થશે અને ઓક્સિજન ફોટોસિન્થેસિસ પ્રોસેસ થતી હશે. અને આની રિએક્શન જો ઉલટી કેવી હોય તો રિવર્સ ઓફ ફોટોસિન્થેસિસ is oxidized to this type of organic matter to produce water and carbon dioxide plus energy. કાર્બન ડાયોક્સાઇડ અને વોટર એમાંથી પ્રોડ્યુસ થતા હશે. આ બંને રિએક્શનમાં મેટલનો કંઈક ઇમ્પોર્ટન્ટ રોલ હશે. આ મેટલ પાસે પોતા પાસે એક સ્પેસિફિક સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ હશે. તો એવું ખબર પડી કે આમ એક નવી બ્રાન્ચની શરૂઆત થઈ જેને નામ આપ્યું બાયોકેમિસ્ટ્રી. હવે બાયોકેમિસ્ટ્રી સ્ટડીમાં એવું જોવા મળ્યું કે અમુક ઇનઓર્ગેનિક મેટલનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. સો બાયોકેમિસ્ટ્રી
અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આ બંનેને મિક્સઅપ કરી એક નવી જ કેમિસ્ટ્રી ડેવલપ કરવામાં આવી. એનું નામ આપ્યું બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇઝ નથિંગ બટ બ્રિજ બિટવીન બાયોલોજી એન્ડ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ચલો શું કહેવા માંગે છે? બાયો પ્લસ ઇનઓર્ગેનિક એટલે કે બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કે જેમાં ટુ વર્ડ નો ઉપયોગ થયો છે ને દોસ્ત, એક છે બાયોલોજી અને એક છે આપણી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ચલો બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જેમાં બાયો મીન્સ બાયોલોજી અને આ તો આપણી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે જ ને. બાયોલોજીમાં કોને કોને સ્ટડી કરવાના હોય? અરે ઘણા બધા પ્રોટીન્સ હોય, એન્ઝાઇમ હોય, તો આ બધી ડિસ્કશન કેમાં કરવાની હોય? બાયોલોજીમાં. હવે આ પ્રોટીન અને એન્ઝાઇમ ની અંદર અમુક એસેન્શિયલ એલિમેન્ટ હોય. એસેન્શિયલ કેવા? કે જીવન જરૂરિયાત એલિમેન્ટ હોય ને દોસ્ત. આવા એસેન્શિયલ એલિમેન્ટના પણ બે ભાગ પડતા હોય છે. એમાંના એક હોય ટ્રેસ એલિમેન્ટ, હા કે ના? એક હોય ટ્રેસ એલિમેન્ટ અને એક હોય બલ્ક એલિમેન્ટ. હ્યુમનની બોડીમાં અમુક જીવન જીવવા માટે અમુક એલિમેન્ટની રિક્વાયરમેન્ટ હોય, એને કહેવાય એસેન્શિયલ એલિમેન્ટ. કે આપણે માનો કે હાથને મારે મૂવમેન્ટ આપી છે, મારે બોલવું છે, મારે કંઈક કાર્ય કરવું છે, તો એમાં કંઈક ને કંઈક એનર્જી જોતી હોય ને મિત્રો. આ એનર્જી કોણ પ્રોવાઈડ કરતું હોય? તો કે આ બધા એનર્જી પ્રોવાઈડ કરતા હોય. એમાં આવા મેટલના કંઈક ને કંઈક રોલ હોય. હવે મેટલના પાછા બે પાર્ટ છે. એક પાર્ટ તો છે ટ્રેસ એલિમેન્ટ અને એક છે બલ્ક એલિમેન્ટ. ટ્રેસમાં કોણ કોણ આવે? ટ્રેસ એટલે ઓછા પ્રમાણમાં હોય એવા, તો કે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, ટંગસ્ટન. આ બધા કેમાં આવતા હશે? તો કે ટ્રેસ એલિમેન્ટમાં. પછી બલ્કમાં કોણ આવે? સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. આ બધી જ મેટલો આવતી હશે બલ્કમાં અને આ બધી મેટલો આવતી હોય ટ્રેસ એલિમેન્ટમાં. તો હવે તો આ બધું છે શું મિત્રો? આ બધી છે મેટલો છે ને, હા કે ના? આ બધી મેટલ છે અને આ બધા કેવા છે? તો કે બાયોમોલિક્યુલ છે, હા કે ના? તો આ બધા પોર્શનને શું કહેવાય? મેટલો બાયોમોલિક્યુલ કહેવાશે. શું કહેવાશે? મેટલો બાયોમોલિક્યુલ. આ મેટલો બાયોમોલિક્યુલના મેઈન ત્રણ કામ હોય. ક્યાં ક્યાં ત્રણ કામ એ જોઈએ. ચલો ફર્સ્ટ કામ શું હોય મેટલો બાયોમોલિક્યુલનું? તો કે એનું ફર્સ્ટ કામ હોય ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ. એક ડિવાઇસ હોય. આ જે મેટલો બાયોમોલિક્યુલ છે ને દોસ્ત, આ મેટલો બાયોમોલિક્યુલના મેઈન ત્રણ ફંક્શન હોય. ક્યાં ક્યાં ત્રણ ફંક્શન હોય? ફર્સ્ટ શું હોય? ટ્રાન્સપોર્ટ કરવાનું અને સ્ટોરેજ કરવાનું. બીજું કામ શું હોય? એઝ એ નોન પ્રોટીન પાર્ટ હોય અને થર્ડ વન હોય એઝ એ એન્ઝાઇમ તરીકે રિએક્ટ કરતા હોય. ચલો શું જોયું આપણે? તો કે બાયોલોજી એમાં કોણ કોણ આવે? પ્રોટીન અને એન્ઝાઇમ્સ આવે. એમની અંદર અમુક એસેન્શિયલ એલિમેન્ટ હોય. એમના પણ બે પાર્ટ પડે છે. એક હોય ટ્રેસ એલિમેન્ટ, એક હોય બલ્ક એલિમેન્ટ. ટ્રેસમાં પણ અમુક ભાગ પડ્યા, બલ્કમાં પણ ભાગ પડ્યા. હવે આ બધી મેટલો છે. મેટલો ક્યાંથી આવી છે? તો કે બાયોલોજીમાંથી. એટલે એને કહેવાય મેટલો બાયોમોલિક્યુલ અથવા બાયોમેટલો મોલિક્યુલ. હવે બાયોમેટલો મોલિક્યુલ છે એમના મેઈન ત્રણ ફંક્શન હોય. પહેલું ફંક્શન કયું હોય? ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ કરવાનું. બીજું ફંક્શન એઝ એ નોન પ્રોટીન પાર્ટ તરીકે પડ્યું હોય અને થર્ડ ફંક્શન શું છે? એ એઝ એ એન્ઝાઇમ તરીકે રિએક્ટ કરતું હોય. તો આ વાત આપણે કરી બાયોલોજી પોર્શનની. અને ઇનઓર્ગેનિકમાં આપણે શું ડિસ્કશન કરવાની છે? તો ઇનઓર્ગેનિકમાં તમારી મેટલની એક્ટિવિટી કેવી છે? જે પણ કઈ ઇનઓર્ગેનિક મેટલ પ્રેઝન્ટ હશે ઈ મેટલની એક્ટિવિટી કેવી હશે? ચલો આ કેવી સિસ્ટમ હોય ખબર તમને દોસ્ત? આ સિસ્ટમ હોય નોન લિવિંગ સિસ્ટમ. ચલો હવે કે તમારી લિવિંગ સિસ્ટમમાં જે પણ કઈ રિક્વાયરમેન્ટ એલિમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ એલિમેન્ટની અંદર ઇનઓર્ગેનિક મેટલની એક્ટિવિટી કેવી છે? એટલે કે લિવિંગ સિસ્ટમની અંદર ઇનઓર્ગેનિકની એક્ટિવિટી કેવી છે? ઈ મેટલનો કેવો રોલ છે, કેવું ઇમ્પોર્ટન્સ છે, બસ એમની ડિસ્કશન આપણે કરવાની છે બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. આપણા પ્રોટીન્સ છે, એન્ઝાઇમ્સ છે, આ બધા એન્ઝાઇમ ને પ્રોટીન ની અંદર કોઈ મેટલ આયનનો ઇમ્પોર્ટન્ટ રોલ હશે. આ રોલ કેવો હશે? એનું કામ શું હશે? એમનું ફંક્શન શું હશે? ઇન શોર્ટ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કામ બાયોલોજીમાં એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમમાં કેવું હશે એમની ડિસ્કશન આપણે આમાં કરવાની છે. ચલો હેડિંગ મારો. આપણું ફર્સ્ટ ટોપિક
શું છે પોર્ફાયરિન અથવા તો પોર્ફિન અને શું બોલાશે પોર્ફાયરિન અને સેકન્ડ વન છે શું છે પોર્ફિન ચલો ફર્સ્ટ આપણે એક કામ કરીએ કે ચલો ડિફરન્સ શું છે બેમાં કોને કહેવાશે પોર્ફાયરિન અને કોને કહેવાશે પોર્ફિન એ જોઈએ જો હું જે ડ્રો કરાવું તમારે સેમ એ રીતે જ ડ્રો કરવાનું છે જેમ અહીંયાથી યાદ રખાવું એમ જ તમારે યાદ રાખવાનું છે ચલો મને એ કહો હાઇડ્રોસાયક્લિક કેમિસ્ટ્રી જોઈ ગયા ને તમે બધા 5 મેમ્બરની રિંગ હોય અહીંયા નાઇટ્રોજન હોય અહીંયા હાઇડ્રોજન હોય અને આ રીતના કોન્જુગેશન આપેલું હોય તો આમને કહેવાશે પાયરોલ શું કહેવાશે પાયરોલ હા કે ના ભણી ગયા ને બધા ચલો સેમ 5 મેમ્બરની રિંગ હા કે ના આને શું કહેવાશે પાયરોલ કહેવાય જો અહીંયા નાઇટ્રોજન મૂકું તો આને કહેવાય પાયરાઝોલ અને આ નાઇટ્રોજનને જો અહીંયા સેટ કરું તો આને કહેવાય ઇમિડાઝોલ શું કહેવાશે આમને ઇમિડાઝોલ આમને કહેવાશે પાયરોલ ઇમિડાઝોલ તો આવી કંઈક સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના રહેશે ચલો પોર્ફાયરિન કહેવાય કોને અહીંયા ધ્યાન આપો બધા શું હોય એમાં તો કે 4 પ્રકારની પાયરોલ રિંગ હોય કેટલી રિંગ હોય 4 રિંગ હોય કેવી રિંગ હોય તો કે પાયરોલ રિંગ હોય ને 4 ચલો ડ્રો કરું છું એમ જ ડ્રો કરવાની રહેશે ઓકે ફર્સ્ટ વન ઉપરની સાઈડ ડ્રો કરજો બધા ચલો આ ફર્સ્ટ પાયરોલ રિંગ આ સેકન્ડ પાયરોલ રિંગ આ થર્ડ રિંગ અને આ પડી હશે ફોર્થ રિંગ ચલો આ પ્રકારના 4 રિંગ દોરવાની છે પાયરોલ રિંગ આ લિંકને આ માનો કે પાયરોલ છે મિત્રો આ આપણો પાયરોલ છે હવે આ નાઇટ્રોજન હોય હા કે ના નાઇટ્રોજન પછીનો કાર્બન હોય એને કહેવાય આલ્ફા કાર્બન તો આ કાર્બનને કહેવાય આલ્ફા આને પણ કહેવાય આલ્ફા આલ્ફા પછીનો કાર્બનને કહેવાય બીટા કાર્બન તો આલ્ફા કાર્બન થી એકબીજાને કનેક્ટ કરવાની છે ચલો કરી આપો કનેક્ટ આ થઈ ગઈ આલ્ફા કાર્બન થી કનેક્ટ હા કે ના આલ્ફા કાર્બન થી કનેક્ટ કરવાની છે રિંગને અને હવે શું કામ કરવાનું છે તો કે જી આ આડી લાઈનમાં આપેલા છે નાઇટ્રોજન ત્યાં શું મૂકી દેવાના છે હાઇડ્રોજન હા કે ના શરૂઆત ક્યાંથી કરવી તો કે ઊભી લાઈન થી અહીંયા મૂકી દેવાનો ડબલ બોન્ડ બોલો આટલું યાદ રહેશે બધાને પહેલું કામ શું કરવાનું પહેલું કામ એ કરવાનું કે 4 રિંગ ડ્રો કરો 4 રિંગને આલ્ફા પોઝિશન થી જોઈન કરો આડી લાઈનમાં H મૂકો ઊભી લાઈનમાં અહીંયા ડબલ બોન્ડ થી શરૂઆત કરો ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ આ રીતનું આખી રિંગમાં કોન્જુગેશન સેટ કરવાનું છે ચલો નાઇટ્રોજનની વેલેન્સી કેટલી હોય 3 હોય નાઇટ્રોજનની વેલેન્સી હોય 3 જો અહીંયા ધ્યાન આપો એક હાઇડ્રોજન અને 2 બંધ અહીંયા હાઇડ્રોજન અહીંયા બંધ 2 એટલે આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન આ બંનેની 3 વેલેન્સી સેટિસ્ફાઈ થઈ ગઈ છે એટલે ડબલ બોન્ડ તો અહીંયા ક્યારે આવશે જ નહીં ને તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ 4 પોઝિશન ઉપર ક્યારે ડબલ બોન્ડ નહીં આવે શું કામ તો કે નોર્મલ સ્ટેટમાં નાઇટ્રોજનની વેલેન્સી હોય 3 કે જે ઓલરેડી સેટિસ્ફાઈ થઈ ગઈ છે બટ આને આના કેસમાં તો કે બે જે વેલેન્સી સેટિસ્ફાઈ થઈ છે એક વેલેન્સી સેટિસ્ફાઈ કરવાની બાકી છે કાં તો રાઈટ હેન્ડ સાઈડ ડબલ બોન્ડ આવશે કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ ડબલ બોન્ડ આવશે શરૂઆત કરીએ છીએ અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ ડબલ બોન્ડ મૂકીને શરૂઆત કરવાની છે ડબલ બોન્ડ જો બધા ડબલ સિંગલ ડબલ તો અહીંયા ડબલ બોન્ડ આવશે દેખાડો કોન્જુગેશન બધાને ડબલ સિંગલ ડબલ હવે ડબલ સિંગલ અને ડબલ અહીંયા પણ પોસિબલ છે ડબલ સિંગલ અને ડબલ આ બાજુ પણ પોસિબલ છે જો તમે સપોઝ કે આ બાજુ બોન્ડ ફોર્મેશન કરો છો તો અહીંયા નાઇટ્રોજનની થઈ જશે વેલેન્સી 4 એટલે અહીંયા ક્યારે બોન્ડ ફોર્મેશન નહીં થાય તો ડબલ સિંગલ ડબલ આ રીતે કોન્જુગેશન સેટ કરવાનું છે પાછું ડબલ સિંગલ અને ડબલ અહીંયા નહીં આવે શું કામ અહીંયા તો 3 વેલેન્સી સેટિસ્ફાઈ થઈ ગઈ છે ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ આ રીતે કોન્જુગેશનમાં મૂકવાના છે ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ
ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ. તો આ રીતે ડબલ બોન્ડ ને સેટ કરવાના છે. વાત શું યાદ રાખવાની, આડી લાઈનમાં હાઇડ્રોજન મૂકી દેવાના, ઊભી લાઈનમાં શરૂઆત કરવાની, લેફ્ટ હેન્ડ સાઈડ ડબલ બોન્ડ મૂકો અને આ રીતના કોન્જુગેશન સેટ કરો એટલે તમારું તૈયાર થઈ જાય. અને શું કહેવાશે? પોર્ફિન કહેવાશે. શું કહેવાશે? આમને પોર્ફિન કહેવાશે. યાદ રાખજો, આને કહેવાશે પોર્ફિન. શું કહેવાશે? પોર્ફિન કહેવાશે. ચલો હવે આ નાઇટ્રોજન, એનો આલ્ફા કાર્બન, આનો આલ્ફા કાર્બન, આ નાઇટ્રોજન, આલ્ફા કાર્બન, આ નાઇટ્રોજન, આલ્ફા કાર્બન, આ નાઇટ્રોજન અને એમનો આ આલ્ફા કાર્બન. તો જો ખાસ ધ્યાન રાખજો, આ ચારે ચાર પાયરોલ રિંગ આલ્ફા કાર્બન વડે ઇન્ટરલિંક છે. તો ચલો ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે કે એનામાં રિંગ કેટલી છે? તો કે ચાર રિંગ છે પાયરોલ રિંગ. હા, ચાર છે. આ 1 2 3 અને 4 ટાઈપની રિંગ આપેલી છે કે જેમાં ઇન્ટરલિંક્ડ બાય આલ્ફા કાર્બન થી ઇન્ટરલિંક થયેલી છે, અથવા તો એવું કહેવાય કે ઇન્ટરલિંક બાય મિથિલિન બ્રિજ. જો આ કાર્બન છે, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, આ કાર્બન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, આ કાર્બન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ, આ કાર્બન, અહીંયા ડબલ બોન્ડ અને આ સિંગલ બોન્ડ. તો આ જે બ્રિજ બન્યો ને દોસ્ત, આ C ડબલ બોન્ડ CH C અને શું કહેવાય? મિથિન. આ મિથિન બ્રિજ થી એકબીજા હારે ઇન્ટરકનેક્ટ હશે એવું કહેવા માંગે છે. ચલો થર્ડ વન કે આની પાસે 26 પાઈ ઇલેક્ટ્રોન છે. ચલો પાઈ ઇલેક્ટ્રોન ગણો. ક્યાં ક્યાં? તો કે 2 4 6 8 10 12 14 16 18 20 અને 22 પાઈ ઇલેક્ટ્રોન છે. પણ કેમાં? તો કે 11 ડબલ બોન્ડ છે ને દોસ્ત, એમાં 22 પાઈ ઇલેક્ટ્રોન છે, પ્લસ આ નાઇટ્રોજનની લોન પેર અને આ નાઇટ્રોજનની લોન પેર. આ બંને લોન પેર હશે, ડિલોકેલાઇઝ લોન પેર હશે, એટલે એમને પણ ગણવાના છે. તો 4 પાઈ ઇલેક્ટ્રોન આ બંને લોન પેરમાંથી અને 22 ઇલેક્ટ્રોન ડબલ બોન્ડમાંથી. ઓવરઓલ 26 પાઈ ઇલેક્ટ્રોન છે આપણા પોર્ફાઇન રિંગ પાસે. હવે આ પોર્ફાઇન રિંગ ની અંદર 18 પાઈ ઇલેક્ટ્રોન કેવા બનાવતા હશે? પોર્ફાઇન રિંગ ને પ્લાનર બનાવતા હશે. આ જે ટોટલ 26 ઇલેક્ટ્રોન છે ને દોસ્ત, આ 26 ઇલેક્ટ્રોન માંથી 18 ઇલેક્ટ્રોન શું કામ કરતા હશે? કે જે આ પોર્ફાઇન રિંગ છે એને ફ્લેટ રાખતા હશે, પ્લાનર રાખતા હશે. આખી રિંગમાં શું જોવા મળતું હશે? કોન્જુગેશન જોવા મળતું હશે. જો કોન્જુગેશન જોવા મળે અને હ્યુકેલનો રૂલ ફોલો થાય તો રિંગ કેવી હોય? એરોમેટિક રિંગ હોય. પ્લસ આ રિંગ છે ને દોસ્ત પોર્ફિન, એ પોર્ફિન શું કરતું હશે? તો કે વિઝિબલ લાઇટ ને એબ્સોર્બ કરતું હશે અને કેવો કલર આપતું હશે? પર્પલ કલરનો શો થતું હશે. અને આ રિંગનો નેચર કેવો હોય? ચલો અહીંયાથી જો હાઇડ્રોજન ડોનેટ કરે, જો દેખાણા હાઇડ્રોજન, જો અહીંયાથી હાઇડ્રોજન ડોનેટ કરે એટલે કે જો H+ ડોનેટ કરે તો અહીંયા શું વધે? N-. તો કેવા ફોર્મમાં હોય? એસિડિક ફોર્મમાં હોય. H+ આપે તો શું કહેવાય? એને એસિડ કહેવાય. જો અહીંયાથી H+ ડોનેટ કરે તો કેવું ફોર્મમાં થયું? એસિડિક ફોર્મમાં. જો અહીંયાથી લોન પેર ડોનેટ કરે, જો અહીંયાથી લોન પેર ડોનેટ કરે તો એને કહેવાશે લुईस બેઝ. આમ એસિડિક પ્લસ બેઝિક બોથ નેચરમાં તમારો પોર્ફિન એક્ઝિસ્ટ કરતો હશે. હા કે ના? આવડશે બધાને પોર્ફિન? 4 પાયરોલ રિંગ દોરવાની. આ ચારે ચાર પાયરોલ ને આલ્ફા કાર્બન થી કનેક્ટ કરો, અથવા તો એને જ કહેવાય મિથિન બ્રિજ. ટોટલ 26 પાઈ ઇલેક્ટ્રોન હોય, જેમાંથી 18 ઇલેક્ટ્રોન આ સ્ટ્રક્ચરને પ્લાનર બનાવતા હોય, કોન્જુગેશન જોવા મળતું હોય, એરોમેટિક હોય અને શું કરતું હોય? તો કે વિઝિબલ લાઇટ નું એબ્સોર્પ્શન કરતું હોય અને એસિડિક પ્લસ બેઝિક બોથ નેચરમાં એક્ઝિસ્ટ કરતું હોય. તો આ જે પણ કઈ વાત કરી એ વાત આપણે કેની કરી દોસ્ત? તો કે પોર્ફિન ની વાત કરીને આપણે કેની વાત કરી? આપણે પોર્ફાઇન રિંગ ની વાત કરી. ચલો પોર્ફાઇન ની વાત થઈ ગઈ. હવે પોર્ફાઇન રિંગ કોને કહેવાય? દેખાનું તમને? આ ડિસ્કશન કેના વિશે કરી? પોર્ફાઇન વિશે કરી. તો પોર્ફાઇન રિંગ કોને કહેવાય? અરે સાવ સિમ્પલ છે. ચલો અહીંયા 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 અને અહીંયા જો તમે CH3 ગ્રુપ એડ કરો છો તો આ બની જાય તમારું પોર્ફાઇન રિંગ. એટલે એવું ફિક્સ ના હોય હો કઈ CH3 જ એડ કરવા, અરે ગમે તે એડ કરો. ઇન શોર્ટ આ પોર્ફિન રિંગ ની અંદર તમે કઈ પણ ફંક્શનલ ગ્રુપ એટેચ કરો છો તો પોર્ફિન ની બદલે શું બની જાય? પોર્ફાઇરિન રિંગ બની જાય. શું બની જાય? પોર્ફાઇરિન. ચલો પોર્ફિન છે, આ પોર્ફિન ની અંદર તમે કઈ પણ સબસ્ટિટ્યુટ એડ કરો છો તો આ રિંગ કેમાં કન્વર્ટ થશે? તો કે પોર્ફાઇરિન માં. હવે તમારો નેક્સ્ટ ટોપિક આવશે
મેટાલોપોર્ફાયરિન. નામ શું છે એનું? મેટાલોપોર્ફાયરિન. એટલે કે આ શું બની ગઈ? પોર્ફાયરિન. અને આ પોર્ફાયરિન રિંગ જો કોઈ મેટલ સાથે કનેક્ટેડ હોય, જો કોઈ મેટલ સાથે કનેક્ટેડ હોય તો આમને કહેવાશે મેટાલોપોર્ફાયરિન. શું કહેવાશે? મેટાલોપોર્ફાયરિન. કે જેની અંદર ચાર શું હોય? પાયરોલ હોય. જ્યારે ચાર પાયરોલ આલ્ફા કાર્બન થી લિંકેજ હોય, મેટલ હારે બોન્ડ ફોર્મેશન કરેલા હોય નાઇટ્રોજને, અને જે આ સ્ટ્રક્ચર બન્યું આ સ્ટ્રક્ચરને કહેવાશે મેટાલોપોર્ફાયરિન. શું કહેવાશે? મેટાલોપોર્ફાયરિન. બની ગયું ને? પહેલા હતું પોર્ફિન. પોર્ફિન માં આપણે સબસ્ટિટ્યુઅન્ટ એડ કર્યા તો બની ગયું પોર્ફાયરિન. અને પોર્ફાયરિન માં જો મેટલ નાખો તો શું બની જાય? મેટાલોપોર્ફાયરિન. ચલો હવે તમારે જ્યારે પણ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરવું છે, શું સ્ટડી કરવાનું છે? તો કે બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો તમારે ત્રણ સિસ્ટમ તમને યાદ રહેવી જોઈએ. એક સિસ્ટમ જોઈ ગયા આપણે પોર્ફિન. પોર્ફિન જેવી જ એક સિસ્ટમ આવે જેને કહેવાય ક્લોરીન સિસ્ટમ. શું સિસ્ટમ કહેવાય એને? ક્લોરીન સિસ્ટમ. અને એના જેવી જ એક સિસ્ટમ આવે જેને કહેવાય કોરિન. તો પોર્ફિન, ક્લોરીન અને કોરિન આ ત્રણ સિસ્ટમને તમારે પ્રિપેર કરવી પડે તો તમને આખે આખું બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઈઝીલી યાદ રહી જાય. ચલો કોને કોને યાદ રાખવાના છે? પોર્ફિન, ક્લોરીન અને કોરિન ને કેમ યાદ રાખશું? એમના સ્ટ્રક્ચર કેમ યાદ રાખશું? ચલો એ જોઈ લઈએ. પહેલા કોને યાદ રાખવાની છે? તો કે પોર્ફિન ને. પોર્ફિન તો આવડે ને દોસ્ત, સાવ સહેલું. ચલો શું હતું પોર્ફિન માં? તો કે ચાર હતા પાયરોલ. ચલો 1 2 આ 3 એન્ડ આ થઈ ગયા 4 પાયરોલ. આ બધાને લિંક કરવાના છે આલ્ફા કાર્બન વડે. આ બની ગયું આપણું પોર્ફાયરિન નું, પોર્ફિન નું બંધારણ બની ગયું. ચલો સેમ ટુ સેમ આવું કોણ હોય? તો કે આવું જ હોય. કોણ? આપણું ક્લોરીન. શું હોય? ક્લોરીન. ચલો ક્લોરીન માં પણ શું હોય? તો કે ચાર હોય પાયરોલ. હા કે ના? ચલો આ તમારું શું બની ગયું? ક્લોરીન. અને હવે તમારું બનાવું છું કોરિન. શું બનાવું છું? કોરિન. બસ આ ત્રણ સ્ટ્રક્ચરનો તમને ડિફરન્સ ખ્યાલ આવી ગયો તો તમને આખું ચેપ્ટર ઈઝીલી આવડી જશે. ચેપ્ટર સાવ ઈઝી છે હો દોસ્ત. સાવ એટલે સાવ સિમ્પલ છે. ચલો પહેલા તો આમાં કોન્જુગેશન કેમ સેટ કરવાનું? તો કે આડી લાઈનમાં શું મૂકી દેવાના? હાઇડ્રોજન મૂકી દેવાના. ઊભી લાઈનમાં નાઇટ્રોજનના બાજુના કાર્બન સ્ટાર્ટ કરવું. ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ. હા કે ના? તો આ રીતે આનામાં ડબલ બોન્ડ સેટ કરવાના હોય. આ સ્ટ્રક્ચર કેમનું બની ગયું? પોર્ફિન નું સ્ટ્રક્ચર બની ગયું. અને શું કહેવાય? પોર્ફિન. શું કહેવાય? પોર્ફિન. આ ક્યાં ક્યાં પ્રેઝન્ટ હોય? હિમોગ્લોબિન, માયોગ્લોબિન એના સ્ટ્રક્ચરમાં શું પ્રેઝન્ટ હોય? તો કે આ પોર્ફિન પ્રેઝન્ટ હોય. ચલો આ કેમાં પ્રેઝન્ટ હોય? તો કે ક્લોરોફિલમાં પ્રેઝન્ટ હોય. આપણે ભણશું ને ક્લોરોફિલ. ક્લોરોફિલમાં આવા સ્ટ્રક્ચર આવતા હોય. ચલો આમાં અને આમાં ફેર શું પડે એ જોઈએ. શું મૂકવાના પહેલા? તો કે આડી લાઈનમાં S મૂકી દો, પછી ડબલ બોન્ડ સેટ કરી દો. ડબલ બોન્ડ સેટ થઈ ગયા. હવે પોર્ફિન અને ક્લોરીન આ બેમાં ફેર કેટલો છે ખબર દોસ્ત? આ બંનેમાં ફેર માત્ર એટલો જ આવશે કે અહીંયા આ પોઝિશન ઉપર ડબલ બોન્ડ છે અને અહીંયા ખાલી ડબલ બોન્ડ નહીં આવે. બસ આટલો જ ફેર છે. અહીંયાથી એક ડબલ બોન્ડ રિમૂવ કરો, અહીંયાથી એક ડબલ બોન્ડ રિમૂવ કરો એટલે શું મળી જાય તમને? તમારું ક્લોરીન મળી જાય. અને કોરિન કોને કહેવાશે? કોરિનમાં અહીંયા શું હોય? મિથાઇલ બ્રિજ હોય ને. આ મિથાઇલ બ્રિજની બદલે અહીંયા સીધી લાઈન હોય, કાર્બન જ ના હોય, ડાયરેક્ટ રિંગનું કનેક્શન જોવા મળતું હોય. હા કે ના? ચલો 1 2 અને 3 આ પોઝિશન ઉપર મિથાઇલ બ્રિજ હોય, અહીંયા ડાયરેક્ટ રિંગ એટેચમેન્ટ થયેલી હોય. અને હવે આમાં ડબલ બોન્ડ ને કેમ સેટઅપ કરવા? તો કે એક ડબલ બોન્ડ અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા. આ રીતના ચાર ડબલ બોન્ડ અહીંયા હોય
પાંચમો અહીંયા હોય ને છઠ્ઠો અહીંયા હોય. તો આ રીતે જે પણ કઈ સેટઅપ થયેલું છે આ સેટઅપને કહેવાશે કોરિન. ફેર કેટલો પડશે તો કે સિમ્પલ છે ને દોસ્ત, અહીંયા શું મૂકી દેવાના, મિથાઇલ બ્રિજ મૂકવાની બદલે શું મૂકવાના, ડાયરેક્ટ કનેક્ટ કરી લ્યો અને આટલા જ ડબલ બોન્ડ આવશે. ક્યાં ક્યાં તો કે 4 નીચે અને 2 ઉપર. 1 2 3 4 4 નીચે અને 2 ઉપરની સાઈડ. તો આ વાત આપણે કેની કરી, કોરિનની વાત કરી. હવે આ જે પણ કઈ ફોર્મેશન થયું છે આ બધા નાઇટ્રોજન કેની સાથે કનેક્ટેડ હોય, કોઈને કોઈ મેટલ સાથે કનેક્ટેડ હોય. આ કે નામ, ચલો અહીંયા પર કોઈ મેટલ આવેલી હશે. તો જો તમે તૈયારી કરતા હોય આફ્ટર બીએસસી કોઈ એક્ઝામની, જામ કે એવી કોઈ એક્ઝામની, તો એમાં અવારનવાર આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ પોર્ફાયરિન રિંગ છે અથવા તો પોર્ફિન રિંગ છે. આ પોર્ફિન રિંગમાં જો મેટલ બોન્ડ ફોર્મેશન કરે છે આ નાઇટ્રોજન સાથે, તો ટોટલ કેટલા મેમ્બરની સાયકલ પોસિબલ છે અને ટોટલ કેટલી સાયકલ પોસિબલ છે. ચલો 1 2 3 4 ને 5, આ 5 મેમ્બરની 4 સાયકલ દેખાણી તમને. 5 મેમ્બરની 4 સાયકલ પોસિબલ હોય પોર્ફિનમાં અને 6 મેમ્બરની કેટલી હોય જોવો તો, આ 1 2 3 4 5 ને 6 બની ગયું ને બેન્ઝીન જેવું 6 મેમ્બરની સાયકલ. તો 6 મેમ્બરની કેટલી સાયકલ પ્રેઝન્ટ હોય, 1 2 3 અને 4 સાયકલ હોય 6 મેમ્બરની. તો આ ટાઈપના તમને પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. ચલો કોરિનમાં પણ સેમ આન્સર, 5 મેમ્બરની 4 અને 6 મેમ્બરની 4. આમ ટોટલ 8 સાયકલ પોસિબલ હોય. 4 હોય 5 મેમ્બરની અને 4 હોય 6 મેમ્બરની. અને આ કોરિન ક્યાં આવેલું હોય, વિટામિન B12 જે બધા જ યુવાનોમાં ઘટે છે ને આજે, આ વિટામિન B12 ના સ્ટ્રક્ચર કંઈક આવા દેખાતા હોય, એના મોનોમર્સ આવા હોય. આ વિટામિન B12 ના સ્ટ્રક્ચરમાં 5 મેમ્બરની 5 સાયકલ હોય, 6 મેમ્બરની 3 હોય. આ 1 2 અને 3 આ કેવી છે, 6 મેમ્બરની સાયકલ છે ને દોસ્ત, દેખાણું. આ કેવી છે 6 મેમ્બરની. બાકી 1 2 3 4 1 2 3 4 અને આ 5, આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 આ કેવી છે 5 મેમ્બરની. તો બસ આટલી કેટલી વાતની ડિસ્કશન કરી કેમની, તો કે પોર્ફિન, ક્લોરીન અને કોરિનની. ચલો પોર્ફિનને કેમ ડ્રો કરવાનું, અરે સાવ સિમ્પલ સાહેબ, 4 મૂકવાના પાયરોલ, 4 પાયરોલને આલ્ફા કાર્બન થી લિંક કરવાના છે અને ડબલ બોન્ડનું કોન્જુગેશન મસ્ત મજાનું સેટઅપ કરવાનું. આડી લાઈનમાં હાઇડ્રોજન મૂકો, ઊભી લાઈનમાં ઉપરના નાઇટ્રોજનની બાજુમાં મૂકો ડબલ બોન્ડ, સ્ટાર્ટ કરો કોન્જુગેશન. તમને સ્ટ્રક્ચર મળશે કેનું, પોર્ફિનનું. પોર્ફિનના સ્ટ્રક્ચરમાં નીચેના નાઇટ્રોજનમાંથી આ પોઝિશન નંબરથી તો તમે ડબલ બોન્ડ રિમૂવ કરો છો તો તમને મળી જશે કોરિન. ક્લોરીન સ્ટ્રક્ચર મળશે અને આર સ્ટ્રક્ચર સેટ કરશો, આ તમને મળશે કોરિનનું. આ તમારા સિલેબસમાં નથી. વિટામિન B12 તમારા સિલેબસમાં નથી. આ નહીં યાદ રાખો તો હાલશે, બટ આ બને તો યાદ રહેવા જ જોઈએ. કાંઈ નથી યાર, અહીંયાથી એક ડબલ બોન્ડ રિમૂવ કરવાનો છે, તમને શું મળી જાય, ક્લોરીન. આ ક્યાં પ્રેઝન્ટ હોય, ક્લોરોફાઇલમાં. આ ક્યાં હોય, હિમોગ્લોબિનમાં. અને આવા ક્યાં હોય, વિટામિન B12 માં. ચાલો હેડિંગ મારો હિમોગ્લોબિન. ચાલો નેક્સ્ટ હેડિંગ મારીએ હિમોગ્લોબિન્સ. હવે જે આપણું લોહી છે ને, એ લોહીનો રેડ કલર છે એ કેના હિસાબે હોય, તો કે આવા હિમોગ્લોબિનના પ્રેઝન્સને લીધે હોય. ચલો હિમોગ્લોબિન શું છે, એક બલ્કી મોલેક્યુલ્સ છે ને, કેનું બનેલું છે, તો કે આપણે જે જોઈ ગયા ને પોર્ફાયરિન રિંગ, આ પોર્ફાયરિન રિંગનું બનેલું હોય છે. ચલો શું કહેવા માંગે છે હિમોગ્લોબિન, તો કે રેડ કલરિંગ મેટર ઓફ બ્લડ. જે બ્લડનો લાલ કલર છે એ કેના લીધે હશે, તો કે આવા હિમોગ્લોબિનના હિસાબે હશે. ઇટ ઇઝ પ્રેઝન્સ ઇન a red blood cell. ક્યાં પ્રેઝન્સ હશે, તો કે આરબીસી માં કોણ આવેલા હશે, આપણા હિમોગ્લોબિન આવેલા હશે. હિમોગ્લોબિન એટલે કે HB. હિમોગ્લોબિન ઇઝ કોન્જુગેટેડ વિથ હેમ, Fe. હિમોગ્લોબિન છે ને દોસ્ત, ઈ હિમોગ્લોબિન કનેક્ટેડ હોય Fe+2 સાથે. કેની સાથે, Fe+2 સાથે હોય. કેમની સાથે કનેક્ટેડ હોય, Fe+2 સાથે. શું છે, તો કે આયર્નના પોર્ફાયરિન કમ્પાઉન્ડ છે. 95% of dry weight of RBC is hemoglobin. મોલેક્યુલર વેટ આટલો હોય. કામ શું હોય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરવાનું કામ હોય. અને 65% of Fe is used to transport the oxygen to lungs, from lungs to tissue.
લંગ્સ માંથી ટિશ્યુ સુધી ઓક્સિજનને ટ્રાન્સફર કરવામાં કોણ કામ આવી જતું હોય 65% Fe. જો સિમ્પલ વાત છે, હિમોગ્લોબિન એટલે શું કે જે આપણું લોહી છે ને એ લોહીનો લાલ કલર અથવા તો રેડ પિગમેન્ટ ઓફ બ્લડ ઇઝ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ક્યાં પ્રેઝન્ટ હોય તો કે રેડ બ્લડ સેલમાં, આરબીસી માં. પછી તો કે હિમોગ્લોબિન કિન્યારે કનેક્ટેડ હોય Fe+2 સાથે. 4 પ્રકારની આયર્નની પોર્ફાયરિન રિંગના કમ્પાઉન્ડ છે. 95% ડ્રાય વેટ આરબીસી નો એ કેના હિસાબે હોય હિમોગ્લોબિનના હિસાબે. મોલેક્યુલર વેટ 64500. મેઇન ફંક્શન શું તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરવાનું એ આમનું મેઇન ફંક્શન હોય. હવે જે આ ઓક્સિજનનું ટ્રાન્સફર કરીએ છીએ, આપણે શ્વાસ લઈએ ને દોસ્ત, એટલે આપણો ઓક્સિજન જાય આપણા લંગ્સમાં, આપણા ફેફસામાં. આપણા ફેફસામાંથી ઈ ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન આપણે ટિશ્યુ સુધી કોણ પુગાડતું હોય હિમોગ્લોબિન. તો આ કામ કરે છે હિમોગ્લોબિન. અને આ કામ કરવામાં આપણા બોડીમાં જેટલો પણ આયર્ન કન્ટેન્ટ છે ઈ આયર્ન કન્ટેન્ટના 65% કેમાં યુઝ થઈ જાય તો કે આ ટ્રાન્સપોર્ટેશનમાં. ચલો, હિમોગ્લોબિન બે પ્રકારના વર્ડ યુઝ થયા છે, એક છે હિમ અને એક છે ગ્લોબિન. આ હિમ છે ને દોસ્ત, અને હિમ પણ ક્યારેક બોલવામાં આવે છે અને ક્યારેક હિમ આમ પણ બોલવામાં આવે છે. એટલે હિમ કે હેમ આ બંને એક જ છે. ચલો, એક પોર્શન છે હિમ પોર્શન, એક પોર્શન છે ગ્લોબિન પોર્શન. ચલો, હિમમાં શું હશે તો કે આ કેવો પાર્ટ છે નોન પ્રોટીન પાર્ટ, આ કેવો પાર્ટ છે પ્રોટીન પાર્ટ. પછી આનું કામ શું હોય તો કે આની અંદર શું રહેલું હોય તો કે 4 પ્રકારની આયર્ન પોર્ફાયરિન રિંગ હોય. આમાં 4 પ્રકારના પેપ્ટાઇડ બોન્ડ હોય. 4 પેપ્ટાઇડ બોન્ડ, 4 પોર્ફાયરિન રિંગ. આ બની ગયું આપણું હિમોગ્લોબિન. ચલો, હેડિંગ મારો સ્ટ્રક્ચર ઓફ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નું સ્ટ્રક્ચર કેવું હોય તો 3 સ્ટેપ યાદ રાખવાના. શું 3 સ્ટેપ યાદ રાખવાના તો કે પહેલા બનાવવાનો પોર્ફિન. શું બનાવવાનું પહેલા પોર્ફિન. પોર્ફિન માં એડ કરવાના સબસ્ટિટ્યુઅન્ટ આટલી પોઝિશન ઉપર, એટલે શું બની જાય તમારો પોર્ફાયરિન બની જાય. હા કે ના? પોર્ફાયરિન માં કંઈક એડ કરો એટલે બની જાય તમારું હિમોગ્લોબિન, અથવા એને કહેવાય હિમ. શું બની જાય હિમ. ચલો, પહેલા શું બનાવવાનું છે પોર્ફિન બનાવવાનું છે. પોર્ફિન તો તમને આવડતું જ હોય ને. હવે કેવું હોય પોર્ફિન તો કે 4 પ્રકારના પાયરોલ મૂકી દો. હા કે ના? ચલો, 4 આવશે પાયરોલ. આવી ગયા 4 પાયરોલ. હવે આ 4 પાયરોલ ને ઇન્ટરલિંક કરવાના છે આલ્ફા પોઝિશન થી. ચલો, થઈ ગયા લિંક. ચલો, આમને શું કહેવાશે? અરે આમને તો કહેવાશે શું કે પોર્ફિન. શું કહેવાશે પોર્ફિન. શું કરવાનું તો કે આડી વેલેન્સીમાં હાઇડ્રોજનને સેટઅપ કરો, ઊભી વેલેન્સીમાં ઉપરના નાઇટ્રોજનના ડાબી સાઈડ થી ડબલ બોન્ડ મૂકવાનું સ્ટાર્ટ કરો. ડબલ સિંગલ, ડબલ સિંગલ. ચલો, આ રીતના કોન્જુગેશનમાં ડબલ બોન્ડ મૂકી દેવાના છે. હા કે ના? કરવાનું શું છે? પહેલા બનાવવાનું છે પોર્ફિન. પછી તો કે Fe+2 is present in center. ચલો, Fe+2 ને ક્યાં મૂકવાના છે? સેન્ટરમાં. આપણે આવી ગયા Fe+2. આની અંદર બોન્ડ ફોર્મેશન કરેલા હશે. ચલો, Fe+2 ક્યાં આવી ગયા? સેન્ટરમાં. પહેલો પોઈન્ટ પૂરો. હતો શું? પોર્ફિન. આવી કોણ? મેટલ. આને કહેવાય મેટલો પોર્ફિન. શું કહેવાશે? મેટલનો પોર્ફિન. હવે શું કરવાનું છે તો કે બીટા કાર્બનને નંબર આપવાના છે 1 થી 8 લઈને. તો બીટા કાર્બન ઓફ પાયરોલ, પાયરોલના બીટા કાર્બનને નંબરિંગ ફ્રોમ 1 to 8, 1 થી 8 નંબર આપવાના છે. ચલો, આલ્ફા પોઝિશન કોને કહેવાય અને બીટા કોને કહેવાય? ચલો, આ બંને કઈ છે? આલ્ફા. આ બંને કઈ છે? બીટા. હા કે ના? આ બંને આલ્ફા, આ બંને બીટા. તમારા પોર્ફિનના લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરવાનું છે નંબરિંગ. ચલો, નંબરિંગ આપો. અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર. ખાલી કેના નામ આપવાના છે? બીટા કાર્બન છે એને જ નંબરિંગ આપવાનું છે. ઓકે, 1 2 3 4 5 6
7 અને 8 આ નંબરિંગ આપવાનું છે. જેવું નંબરિંગ પૂરું થાય એટલે શું કરવાનું તો કે આ નંબર ઉપર આટલા આટલા ફંક્શનલ ગ્રુપ મૂકી દેવાના. શું છે 1 3 5 8 પર મૂકવાના CH3. ચલો આ 1 નંબર, આ 3 નંબર, આ 5 નંબર અને આ છે આપણા 8 નંબર. અહીંયા શું મૂકવાના છે CH3 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 અને મૂકવાના છે CH3. ચલો થઈ ગયું. હવે 2 નંબર અને 4 ઉપર મૂકવાના છે CH2 CH2. ચલો આ 2 નંબર શું મૂકવાના છે C ડબલ બોન્ડ C CH2 CH2. હા કે ના? 4 નંબર ઉપર શું મૂકવાના છે CH CH2. મુકાઈ ગયું આવું તો કે હા. શું મૂકવાના છે CH CH મૂકવાના છે 6 નંબર અને 7 નંબર પર મૂકવાના છે CH2 CH2 C ડબલ બોન્ડ OH. ચલો આમાં 6 નંબર શું મૂકવાના છે CH2 CH2 C ડબલ બોન્ડ OH અને અમારા 7 નંબર CH2 CH2 C ડબલ બોન્ડ OH. મુકાઈ ગયું આટલું? હા કે ના? તો આ તમારું બની ગયું હિમનું સ્ટ્રક્ચર. કેનું બનશે? ખાલી હિમ. શું હશે? ખાલી હિમ હશે. જેમાં Fe છે, Fe ની એક વેલેન્સી હશે ઇમિડાઝોલ સાથે. સ્ટાર્ટિંગ માં યાદ કરો, બોલો કોને કહેવાય ઇમિડાઝોલ? યાદ આવ્યું? શરૂઆતમાં કરાયું તો ઇમિડાઝોલ કોને કહેવાય તો કે આ નાઇટ્રોજન 5 મેમ્બરની રિંગ હોય. હા કે ના? આને કહેવાશે ઇમિડાઝોલ. અને એક બાજુ કોણ હોય? વોટર મોલેક્યુલ હોય OH2. તો આ તમારો બની ગયો હિમોગ્લોબિન નો એક પાર્ટ કે જેમાં ઇમિડાઝોલ છે. અહીંયા શું હોય? પેપ્ટાઇડ ચેન હોય. આ કેવો પોર્શન હોય તો કે પ્રોટીન પાર્ટ હોય પેપ્ટાઇડ ચેન વાળો. અને આ કેવું હોય? હિમ પાર્ટ હોય. હા કે ના? છેલ્લે સાવ સિમ્પલ. શું કરવાનું? પહેલા બનાવવાનું પોર્ફિન, વચ્ચે મૂકવાનો મેટલ, એટલે શું બની જાય? મેટલ ઓફ પોર્ફિન. હવે આ મેટલ ઓફ પોર્ફિન ને નંબરિંગ આપવાનું બીટા કાર્બનથી 1 થી લઈને 8 સુધીનું. કરવાનું શું? 1 3 5 8 અહીંયા મૂકવાના CH3, 2 અને 4 ઉપર મૂકવાના CH2 CH2, 6 અને 7 ઉપર મૂકવાના CH2 CH2 C ડબલ બોન્ડ OH એટલે બની તમારો પોર્ફાયરિન બનશે. આ તમારો બનશે મેટલ ઓફ પોર્ફાયરિન. હવે શું કરવાનું છે તો કે અહીંયા મૂકવાનો છે ઇમિડાઝોલ, અહીંયા મૂકવાનો છે OH. બની ગયો તમારો હિમ. અને આમને કહેવાશે એક જ યુનિટ કેનું બનશે? હિમોગ્લોબિન. જો આવા ચાર ભેગા થાય તો તમારો એક બને હિમોગ્લોબિન. અને એક હિમોગ્લોબિન 4 વખત ઓક્સિજનને કેરી કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. હા કે ના? એકલો હિમોગ્લોબિન 4 ઓક્સિજન લઈને કેરી કરતો હશે, ટ્રાન્સફર કરતો હશે. એકલો હિમોગ્લોબિન 4 ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન કરતો હશે. આ એક યુનિટ છે. આ કેટલી રિંગ બની? આયનની એક પોર્ફાઇન રિંગ બની, એક પેપ્ટાઇડ બોન્ડ છે. આવા 4 પોર્ફાઇરિન અને 4 પેપ્ટાઇડ બોન્ડ ભેગા મળીને શું બનાવે? હિમોગ્લોબિન બનાવતા હોય. આવું સ્ટ્રક્ચર હોય હિમોગ્લોબિન. સાવ સિમ્પલ. હિમોગ્લોબિન કોને કહેવાય તો કે રેડ બ્લડ પાર્ટ ઓફ બ્લડ, એને કહેવાશે હિમોગ્લોબિન. ક્યાં પ્રેઝન્ટ હોય તો કે RBC માં પ્રેઝન્ટ હોય. RBC નો 95% વેટ છે હિમોગ્લોબિન ના હિસાબે હોય. હિમોગ્લોબિન નું મેઇન કામ શું છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરવાનું. અને એમાં બે પાર્ટ હોય. એક પાર્ટ હોય હિમ, એક હોય ગ્લોબિન. હિમ કેવો હોય? નોન પ્રોટીન પાર્ટ હોય. આ પ્રોટીન પાર્ટ હોય. આ બધું શું હોય તો કે 4 પ્રકારની આયનની પોર્ફાઇન રિંગ હોય. આમાં 4 પ્રકારના પેપ્ટાઇડ બોન્ડ હોય. સ્ટ્રક્ચર કેમ ડ્રો કરવું? પહેલા બનાવવાનો પોર્ફિન, નાખવાનો મેટલ, એટલે શું બને? મેટલ ઓફ પોર્ફિન. આ મેટલ ઓફ પોર્ફિન ના બીટા કાર્બનને નંબરિંગ આપવાનું 1 થી 8 લઈને, જેમાં 1 3 5 7 ઉપર મૂકવાના છે. 1 3 5 8 ઉપર મૂકવાના CH3, 2 4 ઉપર મૂકવાના છે CH2 CH2, 6 7 ઉપર આવું મૂકવાનું છે. એટલે તમારો બની ગયો મેટલ ઓફ પોર્ફાઇરિન. આ મેટલ ઓફ પોર્ફાઇરિન માં એક બાજુ ઇમિડાઝોલ મૂકો, એક બાજુ વોટર મૂકો એટલે તમારો બની જાય હિમ. અને આવા 4 ભેગા થાય એટલે શું બનાવે? એક હિમોગ્લોબિન બનાવે. શું બનાવે? એક હિમોગ્લોબિન. અને એક હિમોગ્લોબિન તમારું ઈ 4 વખત ઓક્સિજનને ટ્રાન્સફર કરતું હશે. આ રીતે ફોર્મેશન બનાવતું હશે. હવે આ ઓક્સિજનને કેમ ટ્રાન્સફર કરે છે? આ ફંક્શન કઈ રીતના શો કરતું હશે એની ડિસ્કશન કરીએ. હેડિંગ ડિસ્કશન કરવાની છે સ્ટ્રક્ચર ઓફ હિમોગ્લોબિન. ઘણી બધી ડિસ્કશન થઈ ગઈ ને. ચલો હિમોગ્લોબિન કેનું બનેલું હોય
તો કે 4 હોય પાયરોલ રિંગ. આ રિંગને આપણે કનેક્ટ કરવાની હોય આલ્ફા કાર્બન થી. પછી શું કરવાનું સેકન્ડ સ્ટેપ કે Fe ને ક્યાં રાખવાનો સેન્ટરમાં મૂકી દીધો. પછી બધા જ બીટા કાર્બન છે, બીટા કાર્બન નંબરિંગ આપવાનું 1 થી 8 1 3 5 8 ઉપર CH3, 2 4 ઉપર CH2 CH2 અને 6 અને 7 નંબર ઉપર CH2 CH2 C ડબલ બોન્ડ OH. એક પોઝિશન ઉપર ઇમિડાઝોલ મૂકવાનો, ઉપરની સાઈડ વોટર મૂકવાનો, તમારો બની ગયો હિમ મોલેક્યુલ. ઓકે, ચલો લખવાનું શું તો કે Fe ને ક્યાં સેટ કરવાનો? Fe+2 ને સેટ કરવાનો સેન્ટરમાં. 4 નાઇટ્રોજન સ્ક્વેરમાં સેટ કરી લીધા. આવું સ્ટ્રક્ચર હોય હિમોગ્લોબિન નું. ચલો આ બધા પાયરોલ છે. ઓકે, હવે આ થોડા કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે ને એટલે એને સિમ્પ્લિફાઈ ફોર્મમાં આ રીતના ડિનોટ કરવામાં આવ્યા છે, આ રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. ચલો આ શું હોય? પાયરોલ રિંગ હોય. ચલો આમાં શું હોય તો કે 4 પાયરોલ હોય એક જ પ્લેનમાં. 4 પાયરોલ હોય એક જ પ્લેનમાં. ઇમિડાઝોલ પ્લેનની નીચેની સાઈડ અને વોટર મોલેક્યુલ ક્યાં હોય? પ્લેનની ઉપરની સાઈડ. આમ તમારા હિમના મોલેક્યુલના સ્ટ્રક્ચરમાં તમારા જે 4 પાયરોલ રિંગના બનેલા છે પોર્ફાયરિન રિંગ, આ પોર્ફાયરિન રિંગ એક જ પ્લેનમાં આવેલી હશે. પ્લેન નીચેની સાઈડ શું છે? ઇમિડાઝોલ અને પ્લેનની ઉપરની સાઈડ હશે વોટર મોલેક્યુલ. તો આ રીતે તમારો ઇમિડાઝોલ દેખાતો હશે. આ થોડીક ડિસ્કશન કરી સ્ટ્રક્ચર વિશે. હવે આ સ્ટ્રક્ચર કેવા શું માંગે છે કે તમારું જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનની સેન્સિટિવિટી ઓક્સિજન તરફ ખૂબ જ વધારે હશે. ચલો હિમ ઇઝ sensitive toward oxygen and it combined with oxygen to form FeO2 unstable ion, unstable complex, unstable molecule. ચલો શું કહેવા માંગે છે કે જે તમારો આ હિમ છે ને દોસ્ત, આ હિમની સેન્સિટિવિટી ઓક્સિજન તરફ ખૂબ જ બધી વધારે હોય છે. જો આને ઓક્સિજન બતાડો તો સીધો બાઇન્ડ કરીને શું બનાવી નાખશે? આ ઓક્સી ફોર્મ બનાવી નાખશે. પહેલા કેવું હતું? ડીઓક્સી ફોર્મ. આ ડીઓક્સી ફોર્મ હતું અને કહેવાય હિમ. આ જેવો હિમ કોન્ટેક્ટમાં આવશે ઓક્સિજનના બનાવશે શું? ઓક્સી ફોર્મ અને કહેવાય ઓક્સી હિમ. એટલે શું કીધું છે કે હિમ ઇઝ સેન્સિટિવ ટુવર્ડ ઓક્સિજન એન્ડ ઇટ કમ્બાઇન્ડ વિથ ઓક્સિજન એન્ડ ઇટ gives FeO2 ફોર્મ. એમાં આ O2 છે ને દોસ્ત એ કેમાં રહેલો હોય? બેન્ડ શેપમાં એટેચ થયેલો હોય. કેવા શેપમાં? બેન્ડ શેપમાં. હવે ઇમ્પોર્ટન્ટ ફંક્શન આ જે પેપ્ટાઇડ ચેન છે, આ જે ગ્લોબિન છે ને, એક પાર્ટ તો હિમ પાર્ટ, બીજો પાર્ટ તો ગ્લોબિન પાર્ટ. કેવો પાર્ટ તો કે પેપ્ટાઇડ ચેન વાળો. આનું ફંક્શન શું હશે? ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ગ્લોબિન સ્ટેબિલાઇઝ ધ હિમી H2 મોલેક્યુલ. આ મોલેક્યુલને સ્ટેબિલાઇઝ કરવાનું કામ કોણ કરતા હશે? તો કે આ પેપ્ટાઇડ ચેન છે ને, આ પેપ્ટાઇડ ચેન વડે આ મોલેક્યુલ તમારો સ્ટેબલ થતો હશે. એનું મેઇન કામ શું હોય તો કે Fe+2 ને છે ને એનું ઓક્સિડેશન થવા ન દેવું. એ કોનું કામ હોય તો કે પેપ્ટાઇડ ચેનનું. ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ગ્લોબિન stabilize hemi H2 compounds where oxidation of Fe+2 does not take place. કે Fe+2 નું ઓક્સિડેશન ત્યાં ટેક પ્લેસ ના કરતું હોય. and it can act as a carrier of oxygen. અને આ ઓક્સિજનના વાહક તરીકે આનો ઉપયોગ થતો હોય છે. પ્રોટીન ચેન is folded about heme group. આ જે પ્રોટીન ચેન છે ને આ હિમ ગ્રુપ ઉપર ફોલ્ડ થઈ ગઈ હોય, બાઇન્ડ થઈ ગઈ હોય. એટલે શું થાય? it reduce the energy of water towards ion. જે વોટરની એનર્જી હતી આયન તરફની એને રિડ્યુસ કરશે અને હાઇડ્રોફોબિક સરાઉન્ડિંગ ક્રિએટ કરશે. ચલો હાઇડ્રોફોબિક એટલે પાણીથી દૂર રહે એવું. ઓકે, હાઇડ્રોફિલિક એટલે પાણી પ્રત્યે લગાવ હોય, પાણી વોટર પ્રત્યે લવ હોય, ફીલ હોય એવું એને કેવું કહેવાય? હાઇડ્રોફિલિક. અને પાણીથી દૂર રહે એને કહેવાય હાઇડ્રોફોબિક. એટલે કે હાઇડ્રોફોબિક એટમોસ્ફિયર ક્રિએટ કરશે કોણ? તો કે આવા બધા પ્રોટીન્સ. હવે હાઇડ્રોફોબિક ગ્રુપ છે એનું બીજું કામ શું હોય તો કે હાઇડ્રોફોબિક ગ્રુપ ઇઝ ઓલસો પ્રિવેન્ટ ધ સોલ્યુશન ઓફ આયન્સ. જે આયન્સ નું સોલ્યુશન થતું હોય એને પણ પ્રિવેન્ટ્સ કરશે. હિમોગ્લોબિન ઓક્સિડાઇઝ અંડર કંટ્રોલ કન્ડિશન. અંડર કંટ્રોલ કન્ડિશન જેનું ઓક્સિડાઇઝ કરો તો હિમ છે ને, ચલો શું હતું? હિમ હતું. આ હતું ઓક્સી હિમ. અને આનું જો ઓક્સિડેશન કરો, આ Fe+2 માંથી Fe+3 માં કન્વર્ટ કરો તો આને કહેવાય હિમિન. શું કહેવાય? હિમિન. કે જે તમારા બ્લડ નો રેડ કલર છે ને એ આમના હિસાબે દેખાતો હોય. કેમના હિસાબે? હિમિનના હિસાબે.
સમજાણું? ચલો અહીંયા તમે Fe+3 કરી નાખો એટલે શું બની જાય તમારો હેમિન. સિમ્પલ છે સાવ. સ્ટ્રક્ચર કેવું હોય જોઈએ આપણે થોડાક સમય પહેલા આગળના લેક્ચરમાં કે સ્ટ્રક્ચર કેવું હોય થોડીક લાઈન લખી નાખી. પછી એમ કહેવાનું કે ભાઈ Fe ક્યાં સેટ થયેલો છે સેન્ટરમાં, કે જેમાં સ્ક્વેરમાં કોણ સેટ થયેલા છે નાઇટ્રોજન અને Fe મેટલ વચ્ચે બોન્ડ ફોર્મેશન થયેલા હશે અને શું બનાવતા હશે પોર્ફાઇન રિંગ. આ પોર્ફાઇન રિંગ એક જ પ્લેનમાં પડેલી હશે કે જેમાં પ્લેનની નીચે કોણ હશે તો કે ઇમિડાઝોલ કે જે કનેક્ટેડ હશે પેપ્ટાઇડ ચેન વડે. આને કયો પાર્ટ કહેવાય? ગ્લોબિન પાર્ટ કહેવાય. પ્રોટીનની ચેન હોય, અહીંયા શું હોય? ગ્લોબિન પાર્ટ. અને પ્લેનની ઉપરની સાઈડ શું હશે? OH2 વોટર મોલેક્યુલ હશે. આમ તમારા હિમ કમ્પાઉન્ડમાં બે વેલેન્સી હશે, એક અબોવ ધી પ્લેન, એક બિલો ધી પ્લેન. હા કે ના? ચલો આને કેવું કહેવાશે? હિમ ફોર્મેશન. શું કહેવાય આને? હિમ અથવા તો ડીઓક્સી ફોર્મ કહેવાય અથવા તો NH કહેવાય, ટેન્સ ક્વાટર્નરી સ્ટેબલ ફોર્મ અથવા તો સ્ટેટ કહેવાય, જેને T સ્ટેટ વડે ઓળખવામાં આવે છે. જેમાં Fe કેમાં રહેલું હોય? +2 ઓક્સિડેશન સ્ટેટમાં રહેલું હોય. કેવી સ્ટેટ કહેવાય આને? ટેન્સ્ડ ક્વાટર્નરી સ્ટેટ કહેવાય. કેવી કહેવાય આને? ટેન્સ. આને રિલેક્સ્ડ કહેવાય. એટલે તો જ્યાં R સ્ટેટ ની વાત આવે ત્યાં ઓક્સી હિમ ની વાત કરવાની છે, જ્યાં T સ્ટેટ ની વાત આવે ત્યાં ડીઓક્સી ફોર્મ ની વાત કરવાની છે. આમાં સ્ટેબલ ફોર્મ હોય ત્યારે Fe કેમાં રહેલું હોય? +3 માં રહેલું હોય, જેમાં O2 બેન્ડ શેપમાં સેટ થયેલો હશે. આને કહેવાય R ફોર્મ, આને કહેવાય T ફોર્મ. T ફોર્મ, T4 ટેન્સ્ડ ક્વાટર્નરી સ્ટેટ, રિલેક્સ ક્વાટર્નરી સ્ટેટ, R સ્ટેટ અને T સ્ટેટ. T સ્ટેટ એટલે શું? ડીઓક્સી ફોર્મ ઓફ હિમ. આને કહેવાય ઓક્સી ફોર્મ ઓફ હિમ. તો આ બે હવે થાય શું તો કે જેવું આ ડીઓક્સી ફોર્મ છે એ ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે એટલે આની સેન્સિટિવિટી આની તરફની ખૂબ જ વધારે હોય એટલે આની હારે બાઇન્ડ થઈ જશે અને શું બનાવશે? FeO2. હવે FeO2 બની ગયા. હવે આ જે ગ્લોબિન પાર્ટ છે, પ્રોટીન પાર્ટ છે, એનું કામ શું હોય તો કે ભાઈ Fe+2 નું ઓક્સિડેશન નહીં થવા દે. હા કે ના? પછી તો કે એક જે વોટર તરફની એની રિએક્ટિવિટી છે એને રિડ્યુસ કરશે અને કેવું એટમોસ્ફિયર ક્રિએટ કરશે તો કે હાઇડ્રોફોબિક. આ હાઇડ્રોફોબિક નું બીજું કામ શું હોય તો કે આયન્સ નું સોલ્યુશન થતું પણ ઘટાડી દેશે. આમ જો તમારે આ હિમોગ્લોબિન નું ઓક્સિડેશન કરવું હોય તો અંડર કંટ્રોલ કન્ડિશન તમે કરી શકો અને કેમાં બની જાય? Fe+3 માં. એને કહેવાય હેમિન સ્ટેટ. અને તમારા બ્લડ નો જે રેડ કલર હોય એ રેડ કલર કેના લીધે હોય? આવા હેમિન સ્ટેટ ના હિસાબે તમારા બ્લડ નો રેડ કલર હોય. સૌથી પહેલા જોયું એ હતું ઇન્ટ્રોડક્શન, પછી સ્ટ્રક્ચર આવ્યું. હવે આનું ફંક્શન શું છે એનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. હેડિંગ મારો ફંક્શન અથવા તો રોલ ઓફ હિમોગ્લોબિન. ચલો હેડિંગ મારો રોલ ઓફ હિમોગ્લોબિન ઇન બાયોલોજિકલ સિસ્ટમ. આપણી સિસ્ટમ છે એ સિસ્ટમમાં આ હિમોગ્લોબિનનો રોલ શું હશે તો કે ઇટ ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું ટ્રાન્સપોર્ટેશન કરતા હશે. કઈ કઈ રીતે? ચલો ફર્સ્ટ ડિસાઇડ કરીએ કે ઓક્સિજન નું કઈ રીતના કેરિયર કરે છે. મેં તમને વાત કરી હતી ને મિત્રો કે હિમોગ્લોબિન નો એક પાર્ટ એ 4 ઓક્સિજનને એક જ ટાઈમે લઈ જતો હશે અને HbO2 4 ટાઈમ આ રીતના ફોર્મેશન કરતો હશે. બટ એ સિંગલ પ્રોસેસ ના હોય, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થતી હોય. કઈ રીતના? ચલો હિમોગ્લોબિન એક વખત બાઇન્ડ થશે ઓક્સિજન સાથે ને શું બનાવશે? HbO2. પછી HbO2 રિએક્ટ કરશે, HbO2 ટ્વાઇસ બનાવશે, ટ્વાઇસ માંથી થ્રાઇસ બનશે અને 4 ટાઈમ બનશે HbO2 4 ટાઈમ. તો આ રીતે તમારો હિમોગ્લોબિન નો જે એક મોલેક્યુલ છે એ એક મોલેક્યુલ એક સાથે 4 વખત ઓક્સિજનને કેરી કરતો હશે. આમ આ જે ઇફેક્ટ થાય ને આમાં, ચલો થોડીક સિલેબસ બહારની વાત કરું છું. ચલો Hb રિએક્શન કર્યું O2 હારે અને જો તમે આનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરો ઇક્વિલિબ્રિયમ, આને કયો K1, આને કયો K2, આને કયો K3 અને આને કયો K4. જોજો ખાસ સમજો જેવી વાત છે. Hb રિએક્ટ કરશે O2 હારે બનાવશે HbO2. તો Hb કરતા HbO2 વધુ રિએક્ટિવ હશે. ચલો અહીંયા મૂકું છું હિમોગ્લોબિન અને અહીંયા મૂકું છું HbO2. હા કે ના? હવે જેવો ઓક્સિજન અહીંયા મૂકીશ તો આમની રિએક્ટિવિટી ઓક્સિજન તરફ વધારે હશે. તો સૌથી વધુ રિએક્ટિવ કોણ હશે? HbO2 3 ટાઈમ.
આ સૌથી વધારે રિએક્ટિવ હશે. તો K1 કરતા K2 વધારે, K2 કરતા K3 વધારે રિએક્ટિવ હોય, એના કરતા K4 વધારે રિએક્ટિવ હોય. તો આવું કહી શકાય ને K1 કરતા K4 ઘણો બધો રિએક્ટિવ હોય. તો આ જે ઇફેક્ટ જોવા મળી કે ભાઈ Hb કરતા HbO2 વધારે રિએક્ટિવ છે, HbO2 કરતા HbO2 ટ્વાઇસ વધારે રિએક્ટિવ છે. આ ઇફેક્ટને કહેવાય કોઓપરેટિવ ઇફેક્ટ. ચલો, કોઓપરેટિવ ઇફેક્ટ કોને કહેવાય? તો કે ભાઈ ઓક્સિજન સાથે બાઇન્ડ થવાની જે એફિનિટી છે એ એફિનિટી ઇન્ક્રીઝ થાય, તો એને કહેવાય કોઓપરેટિવ ઇફેક્ટ. હવે આ બની ગયો HbO2 4 ટાઈમ. જ્યારે આ તમારો ઓક્સી હિમોગ્લોબિન પહોંચશે સેલમાં, ત્યારે આનું થશે ડિસોસિએશન, હિમોગ્લોબિન પ્લસ ઓક્સિજન. હવે આ ઓક્સિજનનું કામ શું હશે? તો કે આ ઓક્સિડાઇઝ કરતું હશે. જે સેલમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલા હશે એ કાર્બોહાઈડ્રેટને ઓક્સિડાઇઝ કરતો હશે અને ફૂડનું શું કરતો હશે? મેટાબોલિઝમ કરતો હશે. જ્યારે ફૂડનું મેટાબોલિઝમ થતું હશે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થતો હશે અને આ જ કાર્બન ડાયોક્સાઇડની હિમોગ્લોબિન લઈ જતો હોય પાછો લંગ સુધી, ફેફસામાં લઈ આવે અને ફેફસામાંથી પાછો આપણે મોઢામાંથી એને બહાર કાઢી મૂકતા હોઈએ છીએ. પહેલા મોઢામાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ. ચલો, કોણ લઈએ છીએ? ઓક્સિજન. ક્યાંથી? તો કે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન લીધો મોઢામાં. ક્યાં ગયો? આપણા લંગ્સમાં. ક્યાં ગયો? આપણા લંગ્સ એટલે કે આપણા ફેફસામાં. ફેફસામાંથી જાય, હિમોગ્લોબિન મારે પ્રક્રિયા કરશે અને ક્યાં જશે? ટીસ્યુમાં. હા કે ના? ચલો, ટીસ્યુમાં ઓક્સિજનનું ડોનેશન કરશે અને ટીસ્યુમાંથી કોણ લેશે? કાર્બન ડાયોક્સાઇડ. કોણ લેશે? તો કે હિમોગ્લોબિન. ક્યાં નાખશે? પાછો લંગ્સમાં. અને લંગ્સમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો હોઈએ છીએ. આમ જ્યારે આપણે શ્વાસ દરમિયાન ઓક્સિજન વાયુ લઈએ છીએ ત્યારે ફેફસામાંથી ઓક્સિજન બાઇન્ડ થશે હિમોગ્લોબિન સાથે અને ક્યાં પહોંચશે? આપણા ટિશ્યુમાં. આપણા ટિશ્યુમાં ઓક્સિજન રિલીઝ કરશે અને જ્યાં એક કાર્બન ડાયોક્સાઇડ પડ્યો હશે એ લઈને પાછો ક્યાં આવશે? લંગ્સમાં. અને ઉચ્છ્વાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હશું. તો આખી પ્રોસેસ છે એ કેમિકલી પ્રોસેસ આ રીતના આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. ચલો, પહેલી વાત શું હતી? તો કે ખબર પડી ગઈ કઈ રીતના ઓક્સિજનને પહોંચાડતો હશે ટિશ્યુ સુધી. હા, ચલો, હવે બે પ્રકારની સ્ટેટ પોસિબલ હોય. થોડીક વાર પહેલા ડિસ્કશન કરી ગયા ને, અહીંયા હતું ડીઓક્સીફોર્મ, અહીંયા હતું ઓક્સીફોર્મ. એ જ રિપીટ કરવાનું છે પાછું. આમાં ડીઓક્સીફોર્મ હોય એને કયો ફોર્મ કહેવાય? ટી સ્ટેટ કહેવાય. આને આર સ્ટેટ કહેવાય. આ જે ડીઓક્સીફોર્મ હતું એ પેન્ટાવેલેન્ટ હોય, આ હેક્સાવેલેન્ટ હોય, આ પેરામેગ્નેટિક હોય, આ ડાયામેગ્નેટિક હોય, આ હોય હાઈ સ્પિન નો કોમ્પ્લેક્સ હોય, આ લો સ્પિન નો કોમ્પ્લેક્સ હોય, આ +2 માં હોય અને આ +3 માં હોય. બસ આ બેઝિક વાત કરવાની હતી ડીઓક્સી હિમ વિશે અને ઓક્સી હિમ વિશે. ચલો, each hemoglobin transport 4 oxygen molecule. each એક હિમોગ્લોબિન 4 O2 ના મોલેક્યુલ ને ટ્રાન્સફર કરતો હશે અને Fe અને ઓક્સિજનનો રેશિયો 1/1 આપેલો છે. એક ઓક્સિજન એક Fe, એક ઓક્સિજન એક Fe, એમ 1/1 નો રેશિયો આપેલો છે. અરે દોસ્ત, મેં તમને પહેલા વાત કરી હતી કે આવો એક હિમ નહીં, કેટલા હિમ જોશે? 4 હિમ અને 4 પેપ્ટાઇડ. 4 હિમ અને 4 પેપ્ટાઇડ મળીને શું બનાવતા હોય? એક હિમોગ્લોબિન. તો એક હિમોગ્લોબિન ની અંદર કેટલા Fe હોય? 4 Fe હોય. એક હિમોગ્લોબિન 4 ને લઈ જતો હોય, આ રેશિયો કેટલો મળે? 1/1 નો જ મળે ને. સ્વાભાવિક વાત છે. ચલો, હવે કાર્બન ડાયોક્સાઇડ ને કઈ રીતના કેરિયર કરતો હશે, કઈ રીતના લઈ જતો હશે? હવે જે H+ લિબરેટ આઉટ થયો છે હિમોગ્લોબિન માંથી, ઈ રિએક્ટ કરશે બાયકાર્બોનેટ સાથે અને શું બનાવશે? H2O+ કાર્બન ડાયોક્સાઇડ. અને આ કાર્બન ડાયોક્સાઇડ ને લઈ જતું હશે હિમોગ્લોબિન પાછું લંગ સુધી. અથવા તો જ્યાં કાર્બન ડાયોક્સાઇડ ફોર્મેશન થયો છે ઈ જો રિએક્શન આપશે એમાઇન હારે, તો શું બને નાખશે? એમાઇન ના કોમ્પ્લેક્સ બનાવશે અને આ રીતે પણ કેરિયર કરતો હશે કાર્બન ડાયોક્સાઇડ નું. સિમ્પલ છે ને દોસ્ત? જો આ કઈ ઇફેક્ટ હતી? કોઓપરેટિવ ઇફેક્ટ હતી. ઇફેક્ટ શું કહેવા માંગે છે કે હિમનો જે સબ યુનિટ છે એની એફિનિટી ઓક્સિજન તરફ ઇન્ક્રીઝ થતી હશે. જેમ સ્ટેપ બાય સ્ટેપ નીચે આવો એમ આ ઇફેક્ટ ને કીધી કોઓપરેટિવ ઇફેક્ટ. હવે હિમોગ્લોબિન માંથી O2 ને દૂર થવાની એટલે કે ટિશ્યુમાં O2 ને રિલીઝ થવાની પ્રોસેસ હોય, ઇફેક્ટ હોય. ઇફેક્ટ ને કહેવાય બોહર ઇફેક્ટ. આ કોઓપરેટિવ ઇફેક્ટ શું છે? બોહર ઇફેક્ટ શું છે? એ તમારી બધી બાયોલોજિકલ ટર્મ છે. ઓકે, ચલો, બોહર ઇફેક્ટ કહેવાય કોને? જસ્ટ ઉપર સોલું કહી દઉં કે જે હિમોગ્લોબિન આરે ઓક્સિજન બાઇન્ડ થયા છે
હવે ઓક્સિજનનું દાન આપવાનું છે, ઓક્સિજનને મુક્ત કરવાના છે, તો આ ઇફેક્ટને કહેવાશે બોહર ઇફેક્ટ. હવે ઓક્સિજન શું કામ ભાઈ રિલીઝ થાય? તો કે તમારું બ્લડ છે એ તમારા બ્લડની અંદર, ચલો તમારા બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જાય. ઓકે, ઓક્સિજન આવે તો ખાલી ઓક્સિજન એમ રહે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ના નીકળે તો એનું લેવલ વધી જાય. તો જેવું કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધે એ કેમાં ફોર્મેશન કરી નાખે? HCO3 માઈનસમાં. આ એસિડિક મીડિયમ હોય, એસિડિક મીડિયમ હોય એટલે બ્લડની pH માં ચેન્જીસ આવે. એસિડિક મીડિયમમાં pH ડિક્રીઝ થાય તો બ્લડની pH ડિક્રીઝ થાય. જેમ જેમ તમારી બ્લડની pH ડિક્રીઝ થાય તેમ તેમ તમારી બોહર ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય. બોહર ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય તો હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો થાય ફાસ્ટ અને એમની હારે બાઇન્ડ થાય કાર્બન ડાયોક્સાઇડ. સિમ્પલ પ્રોસેસ છે, મેટાબોલિઝમ પ્રોસેસ હોય, કાર્બન ડાયોક્સાઇડ ફોર્મેશન થતો હોય. જો કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જાય તો બાયકાર્બોનેટમાં કન્વર્ટ થાય અને આ બાયકાર્બોનેટ બ્લડની pH છે એમાં ચેન્જીસ કરતો હશે, બ્લડની pH ઘટાડી નાખતો હશે એટલે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન રિલીઝ થાય અને કાર્બન ડાયોક્સાઇડ બાઇન્ડ થાય. તો આ પ્રોસેસને કહેવાય બોહર પ્રોસેસ અને આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું કેરિયર થતું હોય. હવે એક ડિસોસિએશન કર્વ આપેલો છે, કેના વિરુદ્ધ કેનો? તો કે ઓક્સિજનના સેચ્યુરેશનનો વિરુદ્ધ પાર્શિયલ પ્રેશર. કેનો આપેલો છે? તો કે સેચ્યુરેશન ઓફ ઓક્સિજન વર્સિસ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન. આમનો એક ડિસોસિએશન કર્વ આપેલો છે. આ કર્વ શું કહેવા માંગે છે કે એટ લંગ આ જે રિજિયન છે આ ક્યાં હોય? આપણા ફેફસામાં. ત્યાં શું હોય? તો કે ભાઈ હિમોગ્લોબિન અને ઓક્સિજનનું શું બાઇન્ડ થતું હશે. ઓકે, ત્યાં ઓક્સિજનનું પ્રેશર છે ને દોસ્ત, આ કેની વાત છે? પ્રેશરની. પ્રેશર ઓફ ઓક્સિજન ઇન બ્લડ. અને અહીંયા વાત કરી છે આપણે સેચ્યુરેટેડ ઓક્સિજનની, સેચ્યુરેટેડ હિમોગ્લોબિનની. તો આ ક્યાંની વાત છે? આપણા ફેફસાની વાત છે, આપણા ટિશ્યુની વાત છે કે જ્યાં ઓક્સિજન અને હિમોગ્લોબિનનું બાઇન્ડિંગ થતું હશે ત્યારે પ્રેશર પણ વધારે હશે અને સેચ્યુરેશન ઓફ ઓક્સિજન પણ વધારે હશે. જ્યારે હિમોગ્લોબિન, આ ઓક્સિજનેટેડ હિમોગ્લોબિન જ્યારે ટિશ્યુમાં આવે ત્યારે શું થાય? એનું ડિસોસિએશન થાય, ત્યારે ઓક્સિજન રિલીઝ થાય એટલે ઓક્સિજનની સેચ્યુરેશન પણ ઘટશે, ઓક્સિજનનું પ્રેશર પણ ઘટશે. આમ સિમ્પલ એસ આકારનો કર્વ આપેલો છે. તો આવી કંઈક આપણે વાત કરી હિમોગ્લોબિનની. નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું આપણે માયોગ્લોબિનની. જો દોસ્ત હજી એક વાત કહી દઉં, હિમોગ્લોબિનનું કામ શું હોય? ઓક્સિજન સાથે બાઇન્ડ થઈ અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું. હવે જેમ જેમ વાહનો વધતા જાય છે, ઓકે, જેટલું પણ પોલ્યુશન ઇન્ક્રીઝ થાય એટલે કે માનો કે વાહન છે, કોઈ ટુ વ્હીલર છે, મોપેડ છે કે મોટા ટ્રક ને એવા મોટા વાહનો છે, એના ધુવાડામાં શું હોય? કાર્બન મોનોક્સાઇડ હોય. આ કાર્બન મોનોક્સાઇડ જ્યારે આપણે શરીરમાં લંગ્સ દ્વારા કેચઅપ કરીએ છીએ ત્યારે તો કે હિમોગ્લોબિનની જે બાઇન્ડિંગ કેપેસિટી ટુવર્ડ ઓક્સિજન છે, હિમોગ્લોબિનની બાઇન્ડિંગ કેપેસિટી ટુવર્ડ ઓક્સિજન એના કરતાં ક્યાંય ઘણી વધારે કેની કેપેસિટી હોય? કાર્બન મોનોક્સાઇડની. એટલે ઓક્સિજનના બાઇન્ડ થતા પહેલા કોણ બાઇન્ડ થઈ જાય? કાર્બન મોનોક્સાઇડ. અને જો કાર્બન મોનોક્સાઇડ બાઇન્ડ થઈ ગયો હિમોગ્લોબિન હારે તો તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય, ગુંગરામણ થવા પડે. શું કામ ગુંગરામણ થવા મળે? તો કે આના હિસાબે જ્યારે તમે ટ્રાફિક વાળા એરિયામાં હોય, જ્યારે તમે ધુવાડા વાળા વાતાવરણમાં હોય, શ્વાસ લ્યો એટલે શું થાય? આપણે શ્વાસની કમી વર્તાય ને, શ્વાસ લેવામાં તકલીફ પડે. શું કામ? ત્યારે જે પોલ્યુશનમાં કાર્બન મોનોક્સાઇડ રહેલો છે એ આની હારે બાઇન્ડ થઈ જાય અને આની બાઇન્ડિંગ કેપેસિટી આના કરતાં ક્યાંય વધારે હોય એટલે કાર્બન મોનોક્સાઇડ બાઇન્ડ થઈ જાય અને આપણા ટિશ્યુમાં ઓક્સિજન પહોંચતો અટકી જાય. બસ આ એક ફની રીઝન હતું કે શું કામ આપણને ટ્રાફિક વાળા વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ પડે. બધું ભેણા આપણે હિમોગ્લોબિન બધાને ખબર જ હોય હિમોગ્લોબિનનું કામ શું હોય? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવાનું. બટ કેમિકલી કઈ રિએક્શન થાય એની ડિસ્કશન આપણે આમાં કરવાની હતી. તો બસ આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.